સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ મધ્યપ્રદેશના અજયગઢ અને હત્તા ગામે નવનિર્મિત દૂધ શીત કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરહદ ડેરીના સ્ટાફ દ્વારા મધ્યપ્રદેશના અજયગઢ તેમજ હત્તા ગામ સાથે જોડાયેલ 21 દૂધ મંડળીઓનું દૂધ કલેક્શન કરવામાં આવ્યું. સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જોયેલું સપનું સાકાર થયું. મધ્યપ્રદેશમાં પણ ગુજરાત જેવા અમૂલ મોડેલ થકી પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળે તે માટે દેશના સહકારિતા મંત્રી અમિત શાહના સૂચનથી મધ્યપ્રદેશમાં પણ ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્રને સાર્થક કરવા કરાયેલ અપીલના અનુસંધાને સરહદ ડેરીએ મધ્યપ્રદેશમાં દૂધ શીત કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું, જેના થકી મધ્યપ્રદેશના પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળતા થશે અને તેમની આર્થિક સ્થિતિ સુધરશે. જે માટે મધ્યપ્રદેશના અજયગઢ અને હત્તા એમ બે નવા દૂધ શીત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. અજયગઢ અને હત્તામાં દૂધ શીત કેન્દ્ર ચાલુ કરવામાં કચ્છ જિલ્લો પ્રથમ છે, જે કચ્છ જિલ્લાના તમામ પશુપાલકો માટે આ ગૌરવની વાત છે. મધ્યપ્રદેશમાં દૂધ શીત કેન્દ્ર ચાલુ થવાથી દૂધ સંપાદનમાં વધારો થશે, પશુપાલકોને ખૂબ લાભ થશે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.